કંડક્ટર ભરતી માટેનો ખૂબ જ મહત્વનો ટોપિક રોડ સેફટી. આ રોડ સેફટીને લગતા પ્રશ્નો જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે, એવા પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો તમામ પ્રશ્નો ધ્યાનપૂર્વક જોઈ લેજો. પહેલો પ્રશ્ન છે, બ્લાઇન્ડ સ્પોટનો અર્થ શું છે? બ્લાઇન્ડ એટલે કે ન દેખાવું, તો એનો અર્થ થાય છે ડ્રાઈવરને ન દેખાતો વિસ્તાર. પીળો ટ્રાફિક સિગ્નલ શું સૂચવે છે? પીળો ટ્રાફિક સિગ્નલ શું સૂચવે છે? પીળો ટ્રાફિક સિગ્નલ સૂચવે છે રોકવાની તૈયારી રાખો. આગળનો પ્રશ્ન જોઈએ, રોડ પર સતત સફેદ રેખા શું સૂચવે છે? રોડ પર આવેલી જે સફેદ રેખા છે એ સૂચવે છે લેન ન બદલવી. ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે કઈ લાઇટ ઉપયોગી છે? ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે કઈ લાઇટ ઉપયોગી છે? ફોગ લેમ્પ. કઈ લાઇટ ઉપયોગી છે? ફોગ લેમ્પ. રોડ પર લાલ ત્રિકોણ ચિહ્ન સામાન્ય રીતે શું સૂચવે છે? રોડ ઉપર જે લાલ ત્રિકોણ દર્શાવેલા હોય છે એ શું સૂચવે છે? ચેતવણી અથવા તો જોખમ. હાઈવે પર વાહનો વચ્ચે 3 સેકન્ડ રૂલ શા માટે અપનાવવામાં આવે છે? સુરક્ષિત અંતર જાળવવા માટે. આગળનો પ્રશ્ન જોઈએ, વાહનના ટાયરનું ઓછું હવાનું દબાણ શું અસર કરે છે? ઓછું હવાનું દબાણ છે એ શું અસર કરે છે? નિયંત્રણ અને માઇલેજમાં ઘટાડો. નિયંત્રણ અને માઇલેજમાં ઘટાડો. રસ્તા પર કેટ્સ આઈનો ઉપયોગ શા માટે થાય છે? રસ્તા પર કેટ્સ આઈનો ઉપયોગ શા માટે થાય છે? રાત્રે લેન દર્શાવવા માટે. આગળનો પ્રશ્ન જોઈએ, કંડક્ટર અને ડ્રાઈવર વચ્ચે યોગ્ય સંકલન રોડ સેફટી માટે શા માટે જરૂરી હોય છે? કંડક્ટર અને ડ્રાઈવર વચ્ચે સંકલન રોડ સેફટી માટે શા માટે જરૂરી હોય છે? કે મુસાફરોની સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે તે જરૂરી હોય છે. અકસ્માતગ્રસ્ત વ્યક્તિને જરૂર ન હોય ત્યાં સુધી કેમ ખસેડવી ન જોઈએ? અકસ્માતગ્રસ્ત વ્યક્તિને જરૂર ન પડે ત્યાં સુધી કેમ ખસેડવી ન જોઈએ? કારણ કે તેની કરોડરજ્જુને વધુ નુકસાન ન થઈ શકે તે માટે. રોડ પર સતત પીળી રેખા સામાન્ય રીતે શું સૂચવે છે? સતત પીળી રેખા છે એ સામાન્ય રીતે શું સૂચવે છે? ઓવરટેકિંગની મનાઈ, કે ઓવરટેક કરવું જોઈએ નહીં. જ્યાં પીળી રેખા દેખાય ત્યાં શું સૂચવે છે? ઓવરટેકિંગની મનાઈ. આગળનો પ્રશ્ન જોઈએ, ડિફેન્સિવ ડ્રાઇવિંગનો મુખ્ય સિદ્ધાંત કયો છે? ડિફેન્સિવ ડ્રાઇવિંગનો મુખ્ય સિદ્ધાંત છે પોતાની સાથે અન્ય વાહક ચાલકોની ભૂલોને પણ ધ્યાનમાં લેવું. એટલે જવાબ આવશે બી, પોતાની સાથે અન્ય વાહક ચાલકોની ભૂલોને પણ ધ્યાનમાં લેવું. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગોલ્ડન અવર શબ્દ રોડ અકસ્માત સંદર્ભમાં શું સૂચવે છે? ગોલ્ડન અવર. ગોલ્ડન અવર એટલે કે અકસ્માત પછીની પ્રથમ 1 કલાક. ગોલ્ડન અવર એટલે શું? કે અકસ્માત પછીની પ્રથમ 1 કલાક. ધુમ્મસમાં હાઈબીમ લાઇટનો ઉપયોગ કેમ ટાળવો જોઈએ? તો એનો જવાબ છે બી, પ્રકાશ પરાવર્તિત થઈ દ્રશ્યતા ઓછી કરે છે. એટલે આગળની વસ્તુ આપણને દેખાતી નથી, એટલા માટે હાઈબીમ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ધુમ્મસ વખતે હાઈબીમ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં માર્ગ સુરક્ષા સંબંધિત મુખ્ય કાયદો કયો છે? ભારતમાં માર્ગ સુરક્ષા સંબંધિત મુખ્ય કાયદો કયો છે?
એનો જવાબ છે બી, મોટર વ્હીકલ એક્ટ 1988. રિએક્શન ડિસ્ટન્સનો અર્થ શું છે? રિએક્શન ડિસ્ટન્સનો અર્થ છે જોખમ ઓળખવાથી બ્રેક લગાવવા સુધી વાહન કાપે તે અંતર. જોખમ ઓળખવાથી બ્રેક લગાવવા સુધી વાહન કાપે તે અંતર જે છે એને શું કહેવામાં આવે છે? રિએક્શન ડિસ્ટન્સ. આગળનો પ્રશ્ન જોઈએ કે બસના ઇમરજન્સી એક્ઝિટનો મુખ્ય હેતુ શું છે? ઇમરજન્સી એક્ઝિટનો મુખ્ય હેતુ છે અકસ્માત કે આગ વખતે સલામત બહાર નીકળવું. અકસ્માત થયો હોય ત્યારે અથવા તો આગ લાગી હોય ત્યારે સલામત રીતે બહાર નીકળવું. આગળનો પ્રશ્ન છે માર્ગ સુરક્ષામાં 4E એપ્રોચ ક્યુ છે? 4E એટલે કે 4E એપ્રોચ ક્યુ છે? પહેલો ઈ છે એ દર્શાવે છે એજ્યુકેશન, બીજો ઈ દર્શાવે છે એન્જિનિયરિંગ, ત્રીજો ઈ દર્શાવે છે એન્ફોર્સમેન્ટ અને ચોથો ઈ દર્શાવે છે ઇમરજન્સી કેર. એટલે જવાબ આવશે એ. ક્રમ્પલ ઝોનનો મુખ્ય હેતુ શું છે? ક્રમ્પલ ઝોનનો મુખ્ય હેતુ છે અથડામણની ઉર્જા શોષી લેવી. જવાબ આવશે બી, અથડામણની ઉર્જા શોષી લેવી. છેલ્લો પ્રશ્ન, સેફ સિસ્ટમ એપ્રોચ અનુસાર માર્ગ સુરક્ષાનો મુખ્ય સિદ્ધાંત કયો છે? એનો જવાબ છે બી, માનનીય ભૂલ શક્ય છે તેથી સિસ્ટમ એવી હોવી જોઈએ કે મૃત્યુ અને ગંભીર ઈજા ઘટે.